નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે. હું છું ધર્મેશ જોગી, સરદાર સંદેશ ન્યૂઝ બ્યુરો ચીફ. આજે આપણે ભાવનગર ખાતે ડોક્ટર દર્શન કામોઠીની મુલાકાતે આવેલ છીએ, જેઓ પોતાની યુટ્યુબ ચેનલમાં દવા વગર દર્દીને સાજા કરે છે. કમરના દુખાવા, પગના દુખાવા, કોઈ પણ જાતના સાંધાના દુખાવા, ગેસ તેમજ એસિડિટીની બોન્ડ સેટિંગની થેરેપી આપી લોકોને સાજા કરે છે. તે સત્ય હકીકત છે કે નહીં, તે જાણવા માટે આજે તેમની રૂબરૂ મુલાકાત લીધેલ છે. સાથે મને પણ ગોઠણનો દુખાવો તેમજ ગેસની તકલીફ હતી, તો તેઓ પાસે ટ્રીટમેન્ટ લઈ અને પછી અન્ય પેશન્ટની પણ મુલાકાત લીધા બાદ ડોક્ટર દર્શન કામોઠી પાસેથી આપને માહિતગાર ચાલુ જ રાખો ચાલુ જ રાખો થોડી ઢીલું મૂકી દેજો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે, પેલું જ રાખજો. થોડી ઢીલું મૂકી દેજો. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ, હા લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ, વેરી લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. વેરી લૂઝ રાખજો. ઊંડો શ્વાસ લો, છોડો. હા લૂઝ મૂકી દો. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે, તારી બેઠક પડી જાઓ. લૂઝ લૂઝ, સમજો. શરીર આમ ઢીલું નહીં. ઊંડો શ્વાસ લો, છોડો. કરી જાઓ. શરીર લૂઝ મૂકી દો. વળી ગયો. ડાબા વળી નીચે સીધો ના ઓલા ના પકડો. શરીર લૂઝ ઢીલું છે. સીધા જાઓ. લૂઝ 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 રાખો. લૂઝ 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 નીચે જતા આવ્યો. ઓકે, શ્વાસ લો, છોડો. ઓકે, કરો. તમે આની સ્પેશિયલ બુક તમને બતાવો ને તો આખું નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે સરદાર સંદેશ ન્યૂઝમાંથી છે ધર્મેશભાઈ બ્યુરો. આપણે પૂછીએ અને આપણે ટ્રીટમેન્ટ કરીને શું તકલીફ હતી. ધર્મેશભાઈ, આપને શું તકલીફ હતી અને અત્યારે હવે કેમ છે? મને ઓડકારની તકલીફ હતી કે પેઇનમાં જ્યાં દુખાવો થાય, બોડીમાં જ્યાં દુખાવો થાય ત્યાં પણ આપણે કોઈ પણ ટચ થાય એટલે મને ઓડકાર આવતા, અને બે ગોઠણની દુખાવો હતો કે હાલવામાં બહુ એટલે બહુ કેવડાવતું. પગથિયા ચડવાના, ખાસ કરીને ઉતરવાના આવે ત્યારે બહુ હેરાન થતો. તો મેં યુટ્યુબમાં તમારા વિડીયોઝ ને બધું જોયું, તો મને થોડી ઉત્સુકતા થઈ. મેં કીધું સાહેબની મુલાકાત કરીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ સાહેબ જે ટ્રીટમેન્ટ આપે છે એ કેટલા ટકા સક્સેસફુલ છીએ. તો અહીંયા અમારી ટીમમાં વાત થઈ એટલે મેં કીધું ચાલો આપણે સાહેબને એમ નથી જવું, પહેલા આપણે સાહેબને ટ્રીટમેન્ટ લઈએ અને પછી સાહેબને કહીએ કે સાહેબ અમે સરદાર સંદેશ ન્યૂઝમાંથી આવીએ છીએ અને અમારે હવે તમારો ઇન્ટરવ્યુ લેવાનો થાય છે. કારણ કે સારું થાય તો આપણે આગળ હલાય, ન સારું થાય તો આપણે અહીંથી નીકળી જવાની ગણતરી હતી. જેથી કરીને ટ્રીટમેન્ટ મેં સાહેબ આપની પાસે લેવડાવી. મને અત્યારે 80-85% રાહત છે. બરાબર, તો આ મારું કામ પૂરું થઈ જાય, હવે તમારું કામ ઇન્ટરવ્યુ દેવાનું ચાલુ થશે. અને ખાસ એ માટે અમે આવ્યા કે યુટ્યુબ ની અંદર સાહેબના અનેક વિડીયો વાયરલ થયેલા છે, તો લોકોને થોડીક એવી માનસિકતા હોય કે ભાઈ આ સાચું છે કે ખોટું. યુટ્યુબ એવી વસ્તુ છે કે જે કોઈને વિચાર આવે એ મૂકે, એમાં સાચું બી હોઈ શકે અને ખોટું બી હોઈ શકે. તો અમને એ માહિતી ગામ સુધી, સમાજ સુધી પહોંચાડવા માટેની એક અંદરથી ઈચ્છા થઈ કે ભાઈ આપણી ચેનલના માધ્યમથી આ સાહેબની વસ્તુ છે એ સાચી છે કે ખોટી એ લોકોને માહિતગાર થાય, એ માટે આપણે આ વસ્તુ કરવા જે આવ્યા છીએ. સરસ. તો અત્યારે તો તમને સાવ ઓકે છે, 85% રાહત છે. થેન્ક યુ. થેન્ક યુ સર.
આપણે આવી ગયા છીએ ડૉક્ટર દર્શનભાઈ કામોઠીને ત્યાં. આપણે યુટ્યુબ ઉપર જોયું કે ભાઈ ડૉક્ટર દર્શનભાઈ કામોઠી છે એ અત્યારે ખૂબ જ બધાને સારવાર આપી રહ્યા છે. તો બધાને રિઝલ્ટ પણ સારું મળે છે એવું યુટ્યુબની અંદર આપણે જોયું હતું. તો આપણે રૂબરૂ મુલાકાત માટે આજે આપણે આવી ગયા છીએ. તો એમ મુલાકાત કરીએ. એમના પેશન્ટ છે. બેન, આપનું નામ, બે ગામથી આવો છો? વેરાવળ સોમનાથ પાસે. તમને શું તકલીફ હતી બેન? મને કમરમાં તકલીફ હતી અને પગમાં. બરાબર. તો અહીંયા આવ્યા પછી તમને કેટલો ફાયદો છે? સાચો ફાયદો છે. અત્યારે તો મને સાવ સારું છે. કેટલી વાર તમે અહીંયા આવ્યા? હું આ સાતમી વાર આવી. 7મી વાર આવ્યા છો. બરાબર છે. બાકી આમ કોઈ જાતની દવા કે કોઈ વસ્તુ અહીંયા? ના, બસ ટ્યુબ આપી અને ઓઇલ આપો. બરાબર છે. તો બેન, આપ કેટલા ટાઈમથી? આ ત્રીજો વાર. ત્રીજો વારો છે. આપને શું તકલીફ હતી? મને અહીંયા આખી નસ દબાતી. તમે કયા ગામથી આવો છો? હું વેરાવળ છે. વેરાવળથી આવો છો. તો અત્યારે કેટલો ફાયદો છે? સાવ સારા છે. એટલે 100% ગણાય, 90% ગણાય? 100%. 100%. આ પહેલા તમે દવા ને એવું બધું કર્યું હશે ને? હા, બધું કર્યું. બરાબર. તો એની અંદર તમને દવાની બધી કરતા આ વસ્તુ વધારે સારી લાગી? હા, એકદમ સારું. બરાબર. તમને માહિતી કેવી રીતે મળી આ ડોક્ટરની? ડૉક્ટરની માહિતી યુટ્યુબ ઉપર. આપ કયા ગામથી આવો છો? હું સાળંગપુર ધામથી આવું છું. અષ્ટભંજન દાદા હનુમાનજી સાળંગપુરથી. એક દિવસ સાંજે યુટ્યુબ જોતો હતો અને દર્શન સર કામોઠીનો મને વિડીયો જોવા મળ્યો. ખરેખર મને મેઇન પ્રોબ્લેમ હતો સર્વાઇકલ. અને આ ખંભો બહુ દુખતો હતો. એના હિસાબે મેં લગભગ 4 કે 5 ઓર્થોપેડિક ડોક્ટરોને અલગ અલગ બતાવ્યું, પણ એમાં કોઈ મને એટલું રિઝલ્ટ નહોતું મળ્યું. પણ જ્યારે મેં આ દર્શન સર કામોઠીનો વિડીયો જોયો અને બીજે જ દિવસે મેં એપોઇન્ટમેન્ટ લીધી અને 4 દિવસ પછીની મને એપોઇન્ટમેન્ટ મળી ગઈ. તો હું અહીં આવ્યો. આજે હું 4થી વખત આવ્યો, પણ અત્યારે બિલકુલ નથી મારી સર્વાઇકલ પ્રોબ્લેમનો કોઈ પ્રોબ્લેમ કે નથી ખભાનો કોઈ પ્રોબ્લેમ. પોતાની જાત મહેનત કે દરેક પેશન્ટની કેર રાખવી એ ખૂબ સરસ કાર્ય દર્શન સરનું છે. મેં મારી રૂબરૂ પ્રેક્ટિકલી જોયું છે. થેન્ક યુ સર. સરદાર સંદેશ ન્યૂઝમાંથી હું આવું છું. સરદાર સંદેશ ન્યૂઝમાં અમે પણ આ યુટ્યુબ ઉપર વિડીયો જોયો એટલે અમને જરા આશ્ચર્ય થયું કે ભાઈ આ ડોક્ટર છે એ જે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે વગર દવાએ અને લોકોને સારું પણ થઈ રહ્યું છે. તો આપણે મુલાકાત કરવી જોઈએ અને લોકોને સાચો ખ્યાલ આવે. ઘણીવાર શું છે કે આપણે એવું જોતા હોઈએ છીએ કે યુટ્યુબ ઉપર સારું સારું દેખાડે અને આવ્યા પછી તમને એમાં સારું નથી હોતું. એવા ઘણા યુટ્યુબની અંદર આપણે વિડીયો વાયરલ થયેલા જોયા હોય છે. તો આ લોકોને અમારી ચેનલના માધ્યમથી આખા ગુજરાતના લોકોને કે ભારતના લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ હકીકત છે કે નથી, એ ખરાઈ કરવા માટે અમે આવ્યા છીએ અને એમાં આપનું આજે મુલાકાત લીધેલ છે. બીજું કે મને એક જે સર્વાઇકલ પ્રોબ્લેમ હતો એના હિસાબે હું 6 મહિનાથી બ્લડ નહોતો આપી શક્યો, કારણ કે આજની તારીખમાં મેં 126 વાર બ્લડ આપ્યું છે. લાસ્ટ રેડ ક્રોસ સોસાયટી ભાવનગરમાં જ આપ્યું. મેયર સાહેબે મારું સન્માન કર્યું. પરંતુ જ્યારે મારું બ્લડ ડોનેટ 6 મહિના માટે અટકી ગયું ત્યારે 99 બોટલ મારી થયેલી હતી. અને મને એક જ વસ્તુ એક હતું, મારા જીવનમાં હું 100 યુનિટ પૂરા ન કરી શક્યો. પણ ખરેખર આ સર્વાઇકલ પ્રોબ્લેમ દૂર થયો મને અને હું રેગ્યુલર બ્લડ આપતો થઈ ગયો અને અત્યારે 126 બોટલે પહોંચી ગયો છું. એનું મને બહુ ખુશી છે મારી લાઈફ. સાહેબ, આપનું નામ? પ્રવીણભાઈ ગાબાણી. સાહેબ, સરદાર સંદેશ ન્યૂઝ વતી આપને શુભેચ્છા પાઠવીએ છીએ. Thank you. તમે જે કાર્ય કરી રહ્યા છો એ લોકહિત માટેનું કાર્ય છે. સર, આપનું નામ? જગદીશભાઈ કાંદર. કઈ ગામથી આવો છો? હું અહીંયા અંગોળાની બાજુમાં ભાવપર. શું આપને તકલીફ હતી? મને 8 વર્ષ પહેલા કમરમાં વધારે વજન ઉચકવાથી કોઈ નસ દબાતી હતી અને કમરમાં અસહ્ય દુખાવો થતો. તો ઘણા સમયથી હું અલગ ઘણા બધા ડોક્ટરો આગળ અને ઘણી બધી હોસ્પિટલની મુલાકાત લીધી, પણ મને કોઈ રાહત નથી. પછી એક મિત્ર ત્યાં અમારા ગામમાં આવ્યા હતા ને એને મને એમ કીધું તમે એક સ્પાઇન સેન્ટરની મુલાકાત લો ને તો ત્યાંથી તમને ફાયદો. હું આજ 5 વખત આવ્યો ને આજ મને 100% રાહત છે. કોઈ જાતનો કાંઈ દુખાવો નહીં અને કમ્પ્લીટ છે. કોઈ દવા કે કોઈ વસ્તુ? બિલકુલ દવા નહીં, કોઈ વસ્તુ. 2 જ વખત મેં ટ્યુબ લગાડી છે, બાકી ટ્યુબ નથી લગાડી. સાહેબે કીધું એ કસરત કરી છે, બાકી મને કમ્પ્લીટ થયું. અને પેટમાં જે ગેસ થતો એ ગેસ પણ મને બિલકુલ નહીં. ગેસનું પણ અહીંયા આ ગેસનું વન પણ સેટિંગમાં થઈ હા. ગયું છે. અને મારા મિસિસ છે એમને એલર્જીની સર્જરી થતી, તો એને પણ અત્યારે હું આજે લઈને જ આવ્યો છું. એને 5મી વખત લઈને આવ્યો છું, પણ એને તે અત્યારે 80% રાહત છે. એટલે સાહેબનું કામ, સાહેબે જે નીચે ઓફિસમાં એની જે ફોટો લગાવેલો છે ને કુબજાનો, એ કૃષ્ણ ભગવાને એને સારી કરેલી. તો કૃષ્ણ ભગવાન તો એક કુબજાને સારી કરેલી, પણ સાહેબે તો અત્યારે હજારો કુબજાઓને સારી કરેલી.
ખરેખર સમાજમાં અત્યારે આશીર્વાદને પાત્ર અને ખરેખર એક સન્માનીય કામ કરી રહ્યા છે. અને પૈસા સાથે બહુ એને મતલબ નથી, પણ એક સેવાભાવી પ્રવૃત્તિ છે એવું પણ, કારણ કે આ પૈસાની અંદર આ કામ થઈ જ નથી. કારણ કે હું એટલું બધું રખડ્યો છું ને, હું ખુદ અનુભવથી કહું છું. તમે અત્યાર સુધી આ તમારે જે સર્વાઇકલ હતું એની માટે લગભગ કેટલા રૂપિયા બગાડ્યા છે? લગભગ મેં ઓછાના મેં 35 થી 40 હજાર રૂપિયા બગાડ્યા છે, પણ મને રિઝલ્ટ નથી પડ્યું. ને અહીંયા મને ખાલી 2000 રૂપિયાની માલપા 5 જ વખત 2500 રૂપિયાની માલપા કમ્પ્લીટ રિઝલ્ટ મળ્યું. બરાબર. આપણે શું તકલીફ હતી? મને આ બધી નસું બ્લોક થઈ ગઈ પગની નીચે અને ગાડી ખસી ગઈ. બધા એક બાજુ ખસે પણ મારે બે બાજુ ખસી ગઈ. મેં ઘણા ડોક્ટરોને બતાવ્યા, કોઈ બધા ઓપરેશન કરવાનું કીધું, છતાંય અમદાવાદ જવાની તૈયારી કરી ઓપરેશનની, પણ વચમાંથી દર્શન કામોઠીનું સરનામું મળી ગયું એટલે અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવ્યા. એને મને 3 મહિનામાં કીધું હતું કે 3 મહિનામાં દાદા તમને હાલતા કરી દઈશ. એ મારી સ્થિતિ ઊભા રહી પણ નહોતી. બરોબર. એની ટ્રીટમેન્ટ લીધા પછી 4 થી 5 ફેરમાં મને 80% સારું થઈ ગયું. બરોબર. અને એમાં અધૂરામાં પૂરું કે ઓલા નથી કરતા કે ડુબળાને 2 જઠ મહિના હોય એની જેમ પાછળ મોટું મૂળિયું ગુમડું છે. તો 1.5 મહિનો તો સારવાર એની હાલી. બરોબર. તો એ બધું થતાં બેનનો બધી નસો સાવ લોક થઈ ગઈ હતી, કોઈ હાલતી નહોતી. બરોબર. એને અત્યારે હું હાલું છું 200 કિલોમીટર ગાડી હાંકું છું. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 64 વર્ષ. તો આ સાહેબ ને આવ્યા પછી મને તો એવું લાગે છે કે તમને ફરી વાર જવાની આવી હોય એવું લાગે. ચોક્કસ. હે? ચોક્કસ. અને સાહેબની હિંમત અને મારો આત્મબળ બે વસ્તુ કામ કરી ગઈ. બરોબર. મેં એમને કીધું કે હું ઊભો થઈ શકું એટલે સાહેબ હું તમને ઉંચકી દઈશ. ડૉક્ટર મારા છોકરા કરતાં ઉંમરમાં નાના, પણ એની હૈયાધારણા, એનું કામકાજ બધી રીતે સારું. કોઈ હું તો એમ પણ કહું છું કે એક વાર અવશ્ય તમે એની મુલાકાત લો. દુનિયાના ગમે તે દુઃખી હોય, જે શારીરિક પીડાતા હોય, હા, એક વાર એની મુલાકાત અવશ્ય લો. તમને સારું થશે. ધન્યવાદ. નું નામ? મારું નામ રચિત શાહ છે. હું ભાવનગરથી જાઉં છું. મને એકચ્યુઅલમાં ગેસની ફૂલ ટ્રબલ. તમે મારા બોડીને ગમે પાર્ટ્સને ટચ કરો, તમારા દાંતને પણ ટચ કરો તો 100 ઓડકાર કન્ટિન્યુ. તમે જમો કે ન જમો, ડાયટ જમો તો પણ આ ટ્રબલ હતી. એ હતી લગભગ છેલ્લા 10-12 વર્ષથી. હું પહેલી સિટિંગ અહીંયા આવ્યો, હું આખા ભાવનગરમાં મેં ઘણા રિપોર્ટ કર્યા, પણ રિઝલ્ટ કાંઈ નહોતું. પછી ડૉક્ટર PL સિચપરા સાહેબ પાસે ગયો, ત્યાં બધું કરાવ્યું ચેકઅપ, બધું નોર્મલ આવ્યું. ત્યારે મને PL સિચપરા સાહેબે એમ કીધું કે તું દર્શન કામોટી સાહેબ પાસે જા, તને આનું રિઝલ્ટ મળશે. હું આવ્યો, પહેલી સિટિંગમાં મને 70% રાહત હતી. મેં 3 સિટિંગ કરાવી, 3 સિટિંગ અમને 100% રાહત થઈ ગઈ. અત્યારે તમને ટચ કરીએ તો કોઈ જાતનું કાંઈ, તમે મારા બોડીને ગમે પાછળ તો કોઈ જાતનું કાંઈ ઇસ્યુ, કોઈ જાતનું. પછી મેન હતો દાંત. એ ઓડકાર એટલો બધો ગેસ વધી ગયો કે દાંત સુધી ખૂબ પેન થતું. આજે તમે જે રોગ કીધો ને એ રોગ જેને થાય એને જ ખબર પડે. બાકી યુટ્યુબમાં ઘણા લોકો કામોઠી સાહેબનો ગેસનો વિડીયો જોવે છે ને, એટલે એવી કોમેન્ટો કરે છે કે આ બધું હંબક છે, આવું કંઈ ન હોય. પણ ખરેખર જેને રોગ થયો છે આ, કે ભાઈ બોડીમાં ગમે ત્યાં ટચ કરવાથી ઓડકાર આવે છે, એ વ્યક્તિ પોતે જ જાણે છે કે આ વસ્તુ ખરી છે કે ખોટી છે. એવું ખરું કે નહીં? વાત સાચી છે. આની ઉપર મારી લગભગ 200 થી 100-200 ફોન મારી અલગ અલગ ગામેથી આવી ગયા કે ભાઈ આ વિડીયો સાચો છે કે ફેક મૂકેલો છે. એ બધા રિવ્યુ મારા લીધા. પછી ઘણા અહીંયા આવ્યા, એ લોકોને પણ રાહત છે. બરાબર. એટલે હું તો ખાલી એટલું કહી શકું, મારી જે કોઈ પણ ટ્રબલ હોય, મારો વિડીયો મૂકેલો છે યુટ્યુબમાં, તો એ લોકો અહીંયા આવી શકે, એને રિઝલ્ટ મળે છે 100%. ને પ્લસ પોઈન્ટ એ છે કે તમારે બીજી કોઈ દવા નથી કે કોઈ ઓપરેશન કે કોઈ બીજી ઇલાજ નથી. હા, ખોટી હેરાનગતિ નથી કોઈ. સરળ પદ્ધતિથી તમારું બોડીનું લેવલિંગ કરી દે છે. આ ઉત્સુકતા અમને થઈ માટે જ અમે આજે આવ્યા કે ભાઈ સાહેબની આપણે મુલાકાત લેવી જોઈએ, અને ત્યાં જેને સારું થયું હોય એમની પાસેથી આપણે સાચું જાણીએ કે ભાઈ આ સારું હકીકતમાં કઈ રીતે થયું છે કે નથી થયું. એ બેઝ ઉપર જ અમે આજે મેં 3 મહિનામાં 3જી સિટિંગ છે. મારે એકદમ લગભગ નહીં થઈ રિઝલ્ટ 100% છે. હું ખાલી તમારા માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું, મારે જે કોઈ પણ ટ્રબલ હોય તો સાહેબ પાસે 100% રિઝલ્ટ છે. આજે અહીંયા સાહેબની મુલાકાત લીધી ક્લિનિક ઉપર, તો ઘણા પેશન્ટની રિવ્યુ આપણે લીધા. એમાં એક લાઈવ પેશન્ટ આપણને મળી ગયા જેઓ લંડનથી અહીંયા સાહેબની મુલાકાતે આવે છે. તો આપણે એમને પણ પૂછીએ કે ભાઈ આ ખરેખર આનાથી શું ફાયદો થયો છે
અને ખરેખર જે સાહેબ યુટ્યુબમાં જે આપણને બધા વિડીયોમાં બતાવે છે એ વસ્તુ હકીકત છે કે શું એમાં સાચું છે એ જાણવા માટે આપણે એમને જે પેશન્ટ આવેલા છે આજે, જેમનો આપણે હમણાં થોડો વિડીયો મૂક્યો છે સાહેબે, એ વિડીયોના પાછળ જ આપણે એમના પેશન્ટને રિવ્યુ લઈએ છીએ. તો બેન, તમે તમારું નામ શું? મારું નામ રૂપાબેન કીર્તિભાઈ પટેલ. અને આપ ક્યાંથી આવો છો? લંડન થી. અને આપને દર્શન સર કામોઠીનું જાણવા કેવી રીતે મળ્યું? યુટ્યુબ ચેનલ થી. અચ્છા, એટલે તમને એવો વિશ્વાસ બેઠો કે આ હકીકત છે, એ સાચી છે, બરાબર ને? 100%. હા. અને આપને શું તકલીફ હતી બેન? મને પગે 1 વર્ષથી દુખતું હતું સાઈડમાં, અહીંયા અને થાપાના ભાગથી? થાપાના ભાગે 1 વર્ષથી દુખતું હતું, પેઇન થતું હતું. તો મેં યુટ્યુબમાં એમના બહુ જ વિડીયો જોયા અને વિડીયો જોઈને પછી મને એવું લાગ્યું કે આ ડોક્ટર જોડે જવું જરૂરી છે. એટલે હું સ્પેશિયલ લંડન થી આવી અને 1 મહિના માટે હતું, પણ ઇમરજન્સી મને લીધી, મને નથી મળતી ડેટો, તો ઇમરજન્સીમાં લીધી મને. અને પછી મેં હાલ તમારે દેખતા જ કરાવ્યું, મને એકદમ પરફેક્ટ 100% રિઝલ્ટ મળ્યું. એટલે આ વિડીયો બધા મૂકેલા છે સાહેબે, એના અનુસંધાને જ અમે સરદાર સંદેશ ન્યૂઝ માંથી આવ્યા છીએ કે ભાઈ આ હકીકત શું છે, અને જે લાઈવ પેશન્ટ હોય એમનો આપણે ઇન્ટરવ્યુ લેવો છે કે ભાઈ આમાં સાચું છે, તો લોકોને સાચો ખ્યાલ આવે એ માટે જ અમે આવ્યા છીએ. ધન્યવાદ, તમારી સાથે આજે અમારી મુલાકાત થઈ ગઈ. ઓકે, બીજું કઈ તમને સાહેબ બાબતે કે ક્લિનિક બાબતે કઈ કેવું હોય? સાહેબ માટે તો મારા લાખ લાખ ધન્યવાદ છે, અને દરેક લેડીઝ અને જેન્ટ્સને એવું કહેવા માંગુ છું કે દર્શન કોઠારી જોડે અહીંયા આવવા જરૂરી છે. કામોઠી જોડે અહીંયા આવે તો લોકોને સારું થાય એવો તમારો વિશ્વાસ? મારો વિશ્વાસ છે, અને બધાએ વિશ્વાસ લેવો જોઈએ સાહેબના ઉપર, કારણ કે 100% ની આ વસ્તુ સાચી છે. ધન્યવાદ. પેશન્ટ તરીકે આપની પાસે આવ્યો, સરદાર સંદેશ ન્યૂઝ બ્યુરો છું, ધર્મેશભાઈ જોગી મારું નામ છે. તો મારે સાહેબ પહેલો પ્રશ્ન તો એ કે આપે જે આ ટ્રીટમેન્ટ આપવાનું જે શરૂ કર્યું, તો આપને સાહેબ કેટલા ટાઈપનો અનુભવ અને આપ ક્યાંથી આ વસ્તુ ડેવલપ કરી એ વિશે હું માહિતી. સરસ, તમે સારો પ્રશ્ન કર્યો. એકચ્યુઅલી હું 15 વર્ષથી મેડિકલ ફિલ્ડમાં છું અને ઘણા બધા દર્દીઓને મેં જોયા, અને મોસ્ટ ઓફ મેં એવા દર્દીઓને પણ જોયા હતા કે જે લોકોને કમર, ડોક, ટૂંકમાં સર્વાઇકલ, બેક પેઇન થતું હોય, ની પેઇન થતું હોય, એટલે કે ડોકનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય અને ગોઠણનો દુખાવો. એમાં મોસ્ટ ઓફ જે સર્જરીનો છેલ્લે એન્ડ પછી સર્જરી આવે, હા બરોબર, અને સર્જરી ઘણી વાર કેવું થતું હતું, એમાં લોકો ઘણા પરેશાન થતા હોય, બેડ રેસ્ટ આવે, બીજા ક્રિટિકલ પ્રોબ્લેમ્સ ક્યારેક બની શકે. તો મને એવું વિચાર આવ્યો કે મેં કીધું આ વસ્તુ સર્જરી વગર કઈ રીતે થઈ શકે. એટલે મેં કાયરોપ્રેક્ટિક, એક ગ્રીક વર્ડ છે, એનો ગુજરાતી એવું થાય કે હાથની ટેકનિક દ્વારા કરવામાં આવતી સારવાર કરોડરજ્જુની. એટલે કરોડરજ્જુમાંથી આપણે જે કાંઈ વર્ટિબલ્સ હોય, ગાદી હોય, એને વ્યવસ્થિત સેટિંગ કરી, એટલે આપણે કમર અને ડોકના જે તકલીફ છે, ગાદી ખસી ગયો હોય, મણકો ખસી ગયો હોય, ગાદી દબાવવાને કારણે નસ દબાતી હોય, તો એને મેનિપ્યુલેશન કરી અને આપણે દર્દીને વગર ઓપરેશને સાજા કરીએ આપણે, બરાબર, તો એનાથી ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઓપરેશન કરવું ના પણ પડે. અને 100% એવું નથી, ઘણા એવા પણ પેશન્ટ હોય એને નો છૂટકે ઓપરેશન કરવું પડે. બધા જ દર્દીઓને ભાઈ આ વસ્તુ જલ્દી સારું થઈ જાય, 100% સારું થઈ જાય એવું પણ નથી હોતું. ઘણા એવા પણ દર્દીઓ હોય છે કે જેને ઓપરેશનની પણ જરૂર પડતી હોય છે, પણ આ ટ્રીટમેન્ટથી ઘણા દર્દીઓ, એટલે કે 90 થી 95% લોકોને સારું થાય છે. બરાબર, એ તો અમે આજે જોયું, આપને ત્યાં જેટલા પેશન્ટ આવેલા હતા એમાં 4-5 પેશન્ટને અમે મળ્યા, અમે એમની જોડે વાતચીત પણ કરી. તો એવાનું પણ કેવું છે કે હું 3 થી 5 વખત આવ્યો છું ને મને અત્યારે 95% રાહત, 100% રાહત છે. એ અમે બી અનુભવ્યું આજે. પણ સાહેબ આમ થોડુંક આશ્ચર્યની વાત એ છે કે આ દવા વગર, ઓપરેશન વગર, અને તમે જે આ ટ્રીટમેન્ટ આપો છો ને લોકોને સારું થાય છે, તો આમ ખરેખર અકલ્પનીય મને લાગે છે. અને થોડુંક અમને એવું મગજની અંદર એમ થયું કે ભાઈ આ શું છે, એટલે હું પોતે અત્યારે પેશન્ટ બનીને તમારી પાસે આવેલો કે ભાઈ મને સારું થાય તો આપણે આગળ હાલીએ. તો ખરેખર સાહેબ અહીંયા આવીને જોયું કે અહીંયા લોકોને સારું થાય છે અને લોકો હસતા હસતા અહીંથી બહાર નીકળી રહ્યા છે. અને સાહેબ
તમે જે કીધું તમારો 15 વર્ષનો આ જે લાઈનનો એક્સપિરિયન્સ છે, અને અમારા વડીલો એવું કહેતા કે સ્પાઇનની નીચે વેન બધી ગોઠવાયેલી હોય, તો એ જે વેન હોય એમાંથી આખું બોડીનું સંચાર થતો હોય છે, સંચાલન થતું હોય છે. તો તમે જે બોન્ડ સેટ કરો છો જે એ કદાચ એ બી હોઈ શકે કે ભાઈ વેન પ્રોપર ચાલુ થઈ જાય, જેથી કરીને એ એકચ્યુઅલી એમાં કેવું હોય છે કે આપણે આ કરોડરજ્જુ છે એટલે કે આ સ્પાઇન છે આપણી, જી બરોબર. હવે એમાં આ ડિસબલ્જ એટલે કે અહીંયા ગાદી દબાય, બરોબર. આ ગાદી 23 ગાદી હોય ને 33 મણકાઓ હોય એમાં. તો જ્યારે આ ગાદી દબાય, હવે આ ગાદી દબાય કઈ રીતે કે ઘણી વાર આપણે વધારે પડતું ટ્રાવેલિંગ કરવામાં આવે, વજન ઉચકવામાં આવે, કઈ ઓચિંતાનો ઝર્ક લાગવામાં આવે, ત્યારે આ બે મણકાની વચ્ચે ગાદી દબાતી હોય. એ દબાય એટલે અહીંથી સાયટિક નર્વ્સ હોય, એ સાયટિક નર્વ કમ્પ્રેસ થાય. એટલે દરેક દર્દીઓને ઘણાને ખાલી ચડે, ઝંઝાટી આવે, ઘણા ઊભા ન રહી શકે, બેસવામાં તકલીફ પડે. પછી એની એ જ કન્ડિશન સર્વાઇકલમાં એટલે કે ડોકમાં પણ થઈ શકે. બરાબર. ડોકમાં પણ 7 મણકા આવેલા હોય છે, એમાં પણ ગાદી હોય છે. એ ગાદી દબાય, વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી, વધારે પડતું બેસવાથી, કન્ટિન્યુ નીચે જોવાથી, એને હિસાબે ઘણીવાર સર્વાઇકલમાં પણ ગાદી એટલે કે ડિસબલ્જ થતું હોય છે. એની હિસાબે બે હાથમાં જે નવ જાતી હોય એમાં હાથમાં ખાલી ચડે, ઝંઝાટી આવે, પછી હાથ ઘણીવાર ખોટો પડી જાય, પગમાં પણ એવું થતું હોય. તો આપણે શું કરીએ કે આ ગાદી છે એ ગાદીને પ્રોપર રીતે અલાઇનમેન્ટ કરીને અંદર બેસાડવાનો પ્રયત્ન કરીએ. બરાબર. જો એ વ્યવસ્થિત બેસી જાય તો તમને જે ગાદી અંદર વહી જાય એટલે આ નસ દબાતી બંધ થઈ જાય એટલે તમને સારું થઈ જાય. આમાં કોઈ દવા, ઇન્જેક્શન કે ઓપરેશન ની કઈ જરૂર પડતી નથી. કોઈ જાદુ મંત્ર જેવું નથી આ કામ. આપણે પ્રોપર જે કુદરતી નિર્માણ થયું છે જે એ પ્રોપર જગ્યાએ તમે પાછું બેસાડી દઈએ છીએ, જેથી કરીને એ પેઇન રિમૂવ થઈ જાય છે. અને અમે થોડીક ગાઈડલાઇન્સ આપતા હોય કે ભાઈ પેશન્ટને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ ઉપર એને થોડું ધ્યાન આપવું પડે. ધ્યાન આપે તો એને જલ્દી સારું થઈ જાય. બરાબર છે. કારણ કે આ બેડ હેબિટ ના હિસાબે જ થયું હોય. હા, બેડ હેબિટ ના હિસાબે. બેડ હેબિટ હોય, માનો કે આમ બેસવાની આમ સ્ટાઇલ હોય ઘણાને, કે કોઈ પણ બેડ હેબિટ્સ હોય તો એ વસ્તુને તકલીફ ઊભી થઈ હોય. ઘણાને તકિયા રાખવાની, 3-4 તકિયા રાખવાની પણ હેબિટ હોય, બેડ હેબિટ હોય, એની હિસાબે પણ સર્વાઇકલ ઘણીવાર પડવાથી થાય. મને આ ડાબા પગમાં એ જ હતું કે ગાડીનું એક્સિડન્ટ થયેલું, તેદુનો દુખાવો ગોઠણનો મને થઈ ગયેલો. એટલે ઘણા રીઝન હોય, એક્સિડન્ટ થાય. તમે કહો એમ. સરસ સાહેબ, અમે અહીંયા આપની મુલાકાતે આવ્યા અને અમે 100% અમારી ચેનલ દ્વારા લોકોને જાણ કરીએ છીએ કે જે સાહેબ યુટ્યુબની ચેનલ ચલાવી રહ્યા છે એ 100% સાચી છે. અમે અહીંયા પેશન્ટના પણ ઇન્ટરવ્યુ લીધા છે જે અમારી ચેનલમાં મૂકેલા છે, અને સાહેબ જે મૂકી રહ્યા છે એ 100% સત્ય છે. તો કોઈ પણ પીડાતો વ્યક્તિ હોય એમને સાહેબની મુલાકાત કરવી. સાહેબ કોઈ પૈસાના આગ્રહી નથી. એમની જે ધારાધોરણ મુજબની નોમિનલ ફીસ છે એ ઉપરાંત જો કોઈ જરૂરિયાતમંદ હોય તો સાહેબ એમને પણ કાર્ય કરી આપે છે. તો કોઈ એવો કોઈને હોય કે ભાઈ સાહેબ બહુ હાઈફાઈ છે ને બહુ પૈસા લેતા હોય છે, તો એવું પણ અમને અહીંયા જાણવા મળેલ નથી. એ અમારી ચેનલની માધ્યમથી અમે આખા ઇન્ડિયાની અંદર દરેક પબ્લિકને જાણ કરીએ છીએ કે અહીંયા કંઈ ખોટું નથી, કોઈ જાતનું લોભામણું નથી. એટલે બિંદાસ તમે અહીંયા મુલાકાત લઈ શકો છો. 100% સારું થવાની શક્યતાઓ છે. બરાબર ને સાહેબ? કઈ ખોટું કીધું? ના, બહુ સાચી. અને જે લોકો પાસે પૈસા નથી તે લોકો એ પણ આવવું. બસ એ જ. બરાબર. તમારી સાથે મેં વ્યવહાર જોયો. હું અહીંયા 2 કલાકથી છું, એ દરમિયાન મેં જોયું, એટલે હું તમને પૂછ્યા વગર જ કહું છું કે એવો કોઈ આગ્રહ નથી કે સાહેબને પૈસા જ જોઈએ છે. પણ તમે પીડાતા હો, તકલીફમાં હો તો 100% મુલાકાત લો. એક જ નિયમ કે પેશન્ટ સાજા થવા જોઈએ. દર્દી જે આવેલા હોય એ સાજા થવા જોઈએ. ધન્યવાદ સાહેબ. સરદાર સંદેશ ન્યૂઝ વતી હું આપનો ખૂબ આભાર માનું છું, અને આવો અમને મોકો મળ્યો તમારી સાથે બેસવાનો. આટલું તમારું શેડ્યુલ વ્યસ્ત છે, એમાંથી તમે એટલો સમય કાઢ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. ધન્યવાદ.